મોરબીના જેતપુરમાં જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે દિવસે ને દિવસે તીવ્ર બની રહ્યું છે। હવે આ આંદોલનના બે ફાટા પડી ગયા છે। એક બાજુ છે નેહુલ અમૃતિયા, રાકેશ અમૃતિયા અને બીજી બાજુ છે એનું જ એક ભાગ એટલે કે જે નિલેશ એરવાડિયા આ આંદોલનનો ભાગ હતા। તેમને છાવણીથી દૂર કરવામાં આવ્યા। તેમણે એક નવી સેના છે તેની જાહેરાત કરી છે। પણ આ બધાની વચ્ચે ગઈકાલે એ પણ મહત્વનું રહ્યું કે રાકેશ અમૃતિયા છે તેમનો જે ખાણ ખનીજ વિભાગ છે તેમના ધંધા પર ત્રાટક્યું હતું અને ત્યારબાદ લઈને ઘણા ખુલાસાઓ થયા। રાકેશ અમૃતિયાએ ખુદે અમારી સાથે વાતચીતમાં ઘણા ખુલાસા કર્યા છે અને હવે છે રાકેશ અમૃતિયા બાદ ઉપવાસ છાવણીના જે પ્રવક્તા છે તે પણ ભડક્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતો છે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। મોરબીના જેતપુરમાં જે આંદોલન ચાલ્યું ત્યારબાદ હકાભા અને નિલેશ એરવાડિયાનો વિવાદ આવ્યો। આ વિવાદ બાદ છે નિલેશ એરવાડિયાને ઉપવાસ છાવણીથી દૂર કરવામાં આવ્યા હતા। તેમણે હવે નવી અલગ સેનાની જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં તે મહાપંચાયત પણ યોજશે। પરંતુ રાકેશ અમૃતિયા છે તેમના ક્રશર પ્લાન્ટમાં સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જે દરોડા પાડવામાં આવ્યા છે તેને લઈને આંદોલનકારી હવે ભડક્યા છે। ઉપવાસ આંદોલનના જે પ્રવક્તા છે તેમણે પણ નિવેદન આપ્યું છે। વૈભવ અમૃતિયાનું નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે સાથે જ રાકેશ અમૃતિયાએ અમારી સાથે વાતચીતમાં શું ખુલાસો કર્યું તેના પર નજર કરીએ। જેતપુર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના કસર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને PGVCL દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે। જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે। ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માંગણીઓ છે એને પૂરી કરવામાં આવે। જય જવાન, જય કિસાન। આજે તમારા ફેકલ્ટીમાં કંઈક તંત્ર દ્વારા તપાસ કરવામાં શું હતું? આજે તંત્ર દ્વારા ઉપરથી દીધેલ તંત્ર ખાણ ખનીજ વિભાગ એ લોકો આજે અમારે કેટલી રોયલ્ટી કેટલો માલ બધી તપાસ કરવા આવ્યા, બધું ચેક કર્યું। છતાંય એને ખબર છે અમારે કાયમીના માટે અમે રોયલ્ટી એડવાન્સ પૈસા ભરી એ એને ખબર છે। અને જ્યારે રાજકોટ જિલ્લો હતો ત્યારે મારા એડવાન્સ $2 લાખ રૂપિયા હું એડવાન્સ ભરું પછી રોડ છતાંય સરકારના તંત્રે મારે 2 કલાક પડી રહી રોયલ્ટી નીકળતી નથી અને છતાંય તપાસ કરવા આવે તો જે કરવું એ તપાસ જે હજી કરવું કરે, પૂર હોય તો પૂરી દે અને હવે કોઈના બાપની તાકાત નથી કે અમે પાછા વરવાના હી। તમારે જેવું દબાણ દો, પૂરવા પૂરી દો, જે કરવું હોય। હવે અમે કોઈથી દબાવતા નથી ને અમે સાચી રીતે ધંધો કરી। અમે દેશ હાટું જો મરવા તૈયાર હોય તો અમે શું આ દેશમાં કોઈ દી અમે ખોટું કરવા દેશનું નથી માગતા। અને તમે ગામમાં તપાસ કરી લ્યો, કોઈનું 500 રૂપિયા માગતો હોય, 500 ખોટું કર્યું તો મારી મિલકત દઈ દઈશ, મારી બાપની જમીને દઈ દઈશ। એક ગોપી આવો અને ખોટી રીતે હાલવું નથી ને હાલવાને અને તમારે જેને મોકલજો। તમામને જે તમારાથી દબાણ થાય ને એટલું કરજો। જે તમારામાં તાકાત જેટલી સહન શક્તિ છે ને એટલી એથી જાજી તમારે પછી સહન શક્તિ રાખવી પડશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।